મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા ભરતી અંતર્ગત 30 માર્ક કરો રોકડા, હું પણ બનીશ શિક્ષક નામની આપણી લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ મોક ટેસ્ટ નંબર 1 ના જોઈએ તો જોઈ લેજો. અને ટોટલ 2025ની ટેટ 1 ટેટ 2 પરીક્ષા જે આવવાની છે, ટેટ 1નું નોટિફિકેશન તો ઓલરેડી આવી ગયું છે. તો આ બંને પરીક્ષા માટેની આપણે આ મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરેલી છે, હું પણ બનીશ શિક્ષક, જેનું નામ છે. જેમને મોક ટેસ્ટ નંબર 1 બાકી છે પ્લેલિસ્ટમાં જોઈ લેજો. આપણે હોમ પેજ પર પણ જોશો તો તમને મોક ટેસ્ટ નંબર 1 છે એ જોવા મળશે. આ મોક ટેસ્ટ નંબર 2 છે. આપણે જે મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે તે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે શરૂ કરી છે. ખાસ એટલે ખાસ એ જોઈ લેજો. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી રહે. તમામ ક્લાસની અપડેટ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપીએ છીએ, તેમાં પણ તમે ના જોડાણા હોય તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવી છે. આ છે વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ નંબર 1, બરાબર છે, જે પ્લેલિસ્ટમાં તમને મળી રહેશે. ખાસ એટલે ખાસ જોઈ લેજો. એકદમ સુપર કન્ટેન્ટ સાથે નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે આ મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરેલી છે. આપણે મોક ટેસ્ટ સિરીઝ કન્ટિન્યુ ત્યારે જ રાખશું જો વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તો, બરાબર. એના માટે તમારે શું કરવાનું છે, મેક્સિમમ જેટલું પણ બને એટલા તમારા બધા ગ્રુપમાં છે ક્લાસની લિંકને શેર કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આ પણ ક્લાસ તમે છે ટેટ 1 ટેટ 2નો છે એ તમે ટેટ 1 વિશેની સત્ય હકીકત, ટેટ 2 વિશેની સત્ય હકીકત ને ટેટ 2નું નોટિફિકેશન ક્યારે, એનો ક્લાસ પણ છે આપણે મૂકેલો છે પ્લેલિસ્ટમાં, તમે જોઈ લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ રાહ ન જોતા આપણે શરૂ કરીએ મોક ટેસ્ટ નંબર 2, નવા અભ્યાસક્રમ મુજબની ટેસ્ટ, જેમાં 30 માર્ક કરો રોકડા. પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન પર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિધાનોમાંથી વિકાસના જે લક્ષણો છે એ વિકાસના લક્ષણોમાંથી કયું વિધાન છે એ સાચું નથી. તમારી સમક્ષ 4 લક્ષણો આપવામાં આવ્યા છે, એમાંથી વિધાનનું લક્ષણ કયું નથી એવું તમને પૂછ્યું છે, બરાબર છે. તો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, આ આપણે મોક ટેસ્ટ નંબર 1માં જોઈ ગયા, બરાબર. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એ વિકાસનું લક્ષણ છે, આપણે મોક ટેસ્ટ નંબર 1માં જોઈ ગયા. પછી વિકાસ ક્રમબદ્ધ છે એ પણ વિકાસનું લક્ષણ છે. અને વિકાસ પર પર્યાવરણનો પ્રભાવ છે, બધાને ખબર જ છે, વારસો અને વાતાવરણ છે એ પણ વિકાસ ઉપર અસર કરે છે. તો એક લક્ષણ વિધાન સાચું નથી કે બધા બાળકોનો વિકાસ સમાન છે, આ વિધાન સાચું નથી. એટલે બી ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર આવશે. તમારે ટેટ 1 કે ટેટ 2ની જ્યારે તમે પરીક્ષા આપો છો ત્યારે અહીંયા બહુ ભૂલ થાય છે, બરાબર. બહુ ઉત્સાહમાં ના આવી જવું પરીક્ષામાં. અહીંયા છે પૂછ્યું છે કે નથી એ તમારે ખાસ એટલે ખાસ જોઈને તમારે આન્સરનો જવાબ ટીક કરવાનો છે, બરાબર. એટલે કે તમામ બાળકનો વિકાસ એક સરખો ન હોય, કોઈને વિકાસ ઓછો હોય, કોઈને વિકાસ વધારે પણ હોય, બરાબર. પણ વિકાસ છે હંમેશા સતત થાય છે, ક્રમબદ્ધ થાય છે, તેના પર પર્યાવરણની અસર થાય છે, આ વિકાસના લક્ષણો કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનોમાંથી બાળ વિકાસ છે એ ખરેખર શું છે, બરાબર છે. આ 4 વિધાનો તમારી સમક્ષ આપ્યા છે, એમાંથી બાળ વિકાસ છે એ ખરેખર શું છે. બાળ વિકાસ એટલે કે માત્ર શારીરિક વૃદ્ધિ, ફક્ત માનસિક વિકાસ, સમગ્ર વ્યક્તિત્વની સતત પ્રગતિ કે સામાજિક વિકાસની સતત પ્રગતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે સમગ્ર વ્યક્તિત્વની સતત પ્રગતિ એટલે બાળ વિકાસ. આ એક પ્રકારની એની વ્યાખ્યા પણ કહી શકાય અને લક્ષણમાં પણ એનો સમાવેશ થઈ શકે કે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વની સતત થતી પ્રગતિ એટલે એનો થતો બાળ વિકાસ, બરાબર છે. સામાજિક વિકાસ તો થાય જ, એ નહીં આવે. પછી માનસિક વિકાસ પણ નહીં આવે, માત્ર શારીરિક માનસિક, પણ સમગ્ર વ્યક્તિત્વનો જે સતત પ્રગતિ થાય એને બાળ વિકાસ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન, એકદમ ડીપલી છે, હું તમને સુપરબ સમજાવી દઈશ આખો પ્રશ્ન, બરાબર. ધ્યાનથી તમારે બધાએ જોવાનું છે, ડન છે. પેલા આખો પ્રશ્ન તમારે જોવાનો છે. સેફાલોકોડલનો સિદ્ધાંત છે એ કયા પ્રકારના વિકાસ સાથે સંબંધિત છે. જો સેફાલોકોડલ, તમને ગુજરાતીમાં લખી દઉં.
જેમને નોટ બનાવી સાથે નોટ પણ બનાવતા જજો. એક પ્રશ્નની અંદર બીજા 7-8 પ્રશ્ન પણ નીકળે એવું કન્ટેન્ટ મારે તમને આપવાનું છે, બરાબર છે. હવે જો તમે મોક ટેસ્ટમાં એન્ટ્રી મારી છે તો આખો ક્લાસ જોઈને જવાનું છે, બરાબર. બાકી તમે સ્કીપ કરતા જશો તો પરીક્ષામાં તમને કંઈ ખબર નહીં પડે. ડીપમાં પણ છે એ પ્રશ્ન પૂછી શકે, બરાબર છે. વિકાસના જે વિવિધ પ્રકારના સિદ્ધાંતો છે એમાંથી આ એક સિદ્ધાંત છે સેફાલોકોડલ. એટલે શું વિદ્યાર્થી મિત્રો કે વિકાસની પ્રક્રિયા છે, આ સિદ્ધાંત શું દર્શાવે છે આવું તમને પૂછે તો વિકાસની પ્રક્રિયા લખવું હોય તો લખતા જજો. માથાથી પગ તરફ આગળ વધે છે, આ સિદ્ધાંત દર્શાવે છે, બરોબર છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. સેફાલોકોડલ એ વિકાસનો એક પ્રકારનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે વિકાસની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા માથાથી પગ તરફ છે એ આગળ વધે છે. પરીક્ષામાં તમને પૂછે કે નીચે આપેલા વિકાસના વિવિધ પ્રકારના સિદ્ધાંતોમાંથી માથાથી પગ તરફ આગળ વધતો સિદ્ધાંત છે એ નીચેના પૈકી કયા સિદ્ધાંતમાં દર્શાવ્યું છે તો સેફાલોકોડલ નામના સિદ્ધાંતમાં દર્શાવવામાં આવ્યું છે. આ શબ્દ છે એ 2 શબ્દોનો બનેલો છે, બરોબર છે. એક જ મિનિટ. એટલે કે સેફાલો અને કોડલ આનો અર્થ થાય છે માથું. લખવું હોય તો લખી નાખજો, એક નોટ લઈને જ બેવાનું હંમેશા. હું જ્યારે મૂક ટેસ્ટ લઈશ ને ત્યારે ઉપર છેલ્લા વિકલ્પો નહીં ફેરવી નાખું, ડીપમાં પણ સમજાવતો જાય. પગ, આ બંને શબ્દો. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો હું તમને જો આનું ઉદાહરણ આપું તો બાળક હંમેશા દોડતા શીખે નહીં. પહેલાં બાળક માથું છે પોતાનું ઊંચકે, માથું શરૂઆતમાં બાળક ઊંચકે, બરાબર. પછી એના હાથનો ઉપયોગ કરે અને પછી બેસે અને પછી એ ચાલતા શીખે અથવા ઊભા રહેતા શીખે, બરાબર. આ ખાસ યાદ રાખો. સૌપ્રથમ બાળક માથું, હું બોલું ને એ પણ તમારે નોટ ડાઉન કરતું જાઉં ને એ ઉદાહરણ છે, બરાબર છે. સેફાલોકોડલ નામનો સિદ્ધાંત એ વિકાસની એક મહત્વનો સિદ્ધાંત છે જે દર્શાવે છે કે વિકાસની પ્રક્રિયા છે એ માથાથી પગ તરફ આગળ વધે છે. આ સેફાલોકોડલ શબ્દ 2 શબ્દનો બનેલો છે. સેફાલો એટલે માથું અને કોડલ એટલે પગ. ઉદાહરણ તરીકે જો જોવા જઈએ તો બાળક છે સૌપ્રથમ માથું ઊંચકે છે, ત્યાર પછી હાથનો ઉપયોગ કરે છે અને પછી બેસે છે અને પછી ઊભા રહેતા શીખે છે. એવું બન્યું કે કોઈ બાળક ડાયરેક્ટ ઊભા રહેતા શીખી ગયું, ડાયરેક્ટ દોડવા મળ્યું? નહીં, બરાબર. એટલે આ બધી વિકાસની પ્રક્રિયા ક્રમબદ્ધ થાય છે, માથાથી પગ તરફ આગળ વધે છે, એ સેફાલોકોડલ નામના સિદ્ધાંતમાં દર્શાવવામાં આવ્યું છે. ડન. ચાલો, એટલું લખાઈ ગયું છે. હજી એક સેન્ટેન્સ છે એ લખી નાખજો, સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. બાળ વિકાસ અને વિકાસલક્ષી સેફાલોકોડલ નામનો સિદ્ધાંત છે તે બાળ વિકાસ અને વિકાસલક્ષી મનોવિજ્ઞાનનો પાયાનો ખ્યાલ છે. આ એક પ્રશ્ન તમને પૂછી શકે, બરાબર. આ એક સેન્ટેન્સ તમે ખાસ એટલે ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર છે. સેફાલોકોડલ નામનો સિદ્ધાંત છે એ બાળ વિકાસ અને વિકાસલક્ષી મનોવિજ્ઞાનનો પાયાનો ખ્યાલ છે. ડન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે. હવે તો તમને ખબર પડી ગઈ કે આ બાબત છે શારીરિક વિકાસ સાથે સંકળાયેલ છે. આખો સિદ્ધાંત તમને સમજાવી દીધો, બરોબર છે. વિકાસનો માથાથી પગ સુધી, તો એ શું થયું? શારીરિક વિકાસ જ થયો ને. કોઈ પણ બાળક શરૂઆતમાં માથું ઊંચકે, બરોબર, બેસે, ઊભો રહે પછી અને પછી ચાલે. આ બધી બાબતો છે એ સેફાલોકોડલ નામના સિદ્ધાંત અંતર્ગત દર્શાવવામાં આવી છે જે શારીરિક વિકાસ સાથે સંબંધિત બાબત છે. ચાલો નેક્સ્ટ. આશા રાખું છું સારી રીતે સમજાઈ ગયું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ.
પ્રોક્સિમોડિસ્ટલ સિદ્ધાંત છે એ વિકાસની દિશા શું છે? બરોબર છે. પ્રોક્સિમેડિકલ છે મોડિસ્ટલ એ વિકાસની કઈ દિશા સૂચવે છે? ઉપરથી નીચે, બહારથી અંદર, મધ્યથી બહાર, નીચેથી ઉપર. બરાબર છે. આમાં વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ શું આવશે? હવે આખો તમને સમજાવી દો. બરાબર છે. આ પણ એક બાળ વિકાસનો સિદ્ધાંત છે. લખવું હોય તો લખતા જજો, નોટ ડાઉન કરતું જ જવાનું. બરાબર. પ્રોક્સિમોડિસ્ટલ એ બાળ વિકાસનો સિદ્ધાંત છે જે 2 શબ્દોનો બનેલો છે. બરોબર છે. બધાને ખબર છે. પ્રોક્સિમો અને ડિસ્ટલ. પ્રોક્સિમો એટલે નજીક, ડિસ્ટલ એટલે દૂર. આ બધા ઇમ્પોર્ટન્ટ છે. આવો તમે મોટી મોટી ફીસ લઈને ક્યાંય ભણવા જશો ને તો પણ તમને નહીં મળે. એટલે ફ્રીમાં મળતું એનો લાભ લઈ લો. બરાબર છે. આ સિરીઝનો મેક્સિમમ શેર કરજો. પ્રોક્સિમો ડિસ્ટલનો સિદ્ધાંત છે એ બાળ વિકાસનો ખૂબ જ મહત્ત્વનો સિદ્ધાંત છે જે 2 શબ્દોનો બનેલો છે. પ્રોક્સિમો એટલે નજીક, ડિસ્ટલ એટલે દૂર. બરાબર છે. નજીક એટલે દૂર એટલે જો વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંત શું કહે છે કે શરીરના કેન્દ્રથી, કે જેને મધ્યબિંદુ તરીકે ઓળખવામાં આવે છે, વચ્ચેનો ભાગ શરીરના પરિઘ એટલે કે બહારના ભાગ તરફ વિકાસ થાય છે એવું આ સિદ્ધાંત દર્શાવે છે. ખાસ એટલે ખાસ નોટ ડાઉન કરજો. પ્રોક્સિમો ડિસ્ટલ એ બાળ વિકાસનો ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે જે 2 શબ્દોનો બનેલો છે. પ્રોક્સિમા એટલે નજીક અને ડિસ્ટલ એટલે દૂર. બરાબર છે. શરીરના કેન્દ્ર એટલે કે મધ્ય, જે મધ્ય કહેવાય ને ભાગ, શરીરના કેન્દ્રમાંથી એટલે કે વચ્ચેના ભાગમાંથી બહારના ભાગ તરફ, પરિઘ તરફ આગળ વધતી પ્રક્રિયા એટલે કે પ્રોક્સિમો ડિસ્ટલ. આવું છે એ સૌપ્રથમ પ્રોક્સિમો ડિસ્ટલ વિકાસના સિદ્ધાંત અંતર્ગત દર્શાવવામાં આવ્યું છે. બરાબર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો બાળક સૌપ્રથમ આપણે જોવા જઈએ તો ધડ અને ખભા પર નિયંત્રણ મેળવે, ત્યારબાદ ધીમે ધીમે હાથ ખસેડે, કેમ કે પેન પકડે, પેન્સિલ પકડે વગેરે. બરાબર છે. એટલે પ્રોક્સિમો ડિસ્ટલ સિદ્ધાંત છે. બરાબર છે. જે સેફાલોકોર્ડલ નામનો સિદ્ધાંત આપણે આગળ જોયો, જે શું કહે છે માથાથી પગ તરફ. જ્યારે પ્રોક્સિમો ડિસ્ટલ નામનો સિદ્ધાંત એવું કહે છે કે શરીરના મધ્યથી બહાર તરફ. બરાબર. એ ખાસ એટલે ખાસ આ સિદ્ધાંત દર્શાવે છે. કોઈ ચોક્કસ વ્યક્તિ એનો સિદ્ધાંત આપેલો નથી. ચાલો, હવે આ આખો સિદ્ધાંત તમે મારા ખ્યાલ મુજબ નોટ ડાઉન કરી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમારો જવાબ આવશે મધ્યથી બહાર તરફ. મધ્યથી બહાર તરફ થતો શરીરનો વિકાસ એટલે પ્રોક્સિમો ડિસ્ટલનો સિદ્ધાંત. ડન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરના પ્રશ્ન તરફ. નીચેનામાંથી વિકાસ એ કઈ પ્રક્રિયા કહી શકાય છે? ચાલો, બધાએ છે એનો ખૂબ જ સારી રીતે જવાબ આપવાનો છે. જો વિકાસ છે એને પરિમાણાત્મક પણ કહી શકાય છે અને ગુણાત્મક પણ કહી શકાય છે. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બંને. મોસ્ટ IMP પૂછાય એવો પ્રશ્ન તમારે મગજમાં ઉતારવો હોય તો ઉતારી દેજો, નોટ ડાઉન કરવો હોય તો નોટ ડાઉન પણ કરી લેજો. બરાબર છે.
તમે ગમે ના ભણ્યા છો આવું તમને ક્યાંય ભણાવવામાં નહીં આવ્યું એની ગેરંટી મારી. બરાબર છે. ડીપલી આપણે મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરેલી છે અને આ મોક ટેસ્ટ સિરીઝ વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ ત્યારે જ રહેશે મેક્સિમમ વધુ વિદ્યાર્થીઓ જોડાય તો. વિકાસના સિદ્ધાંતોમાં એના માટે તમારે છે લેક્ચરની લિંકને બધા ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવાની છે. વિકાસના સિદ્ધાંતોમાં અનુક્રમ શું સૂચવે છે? ચાલો 6ઠ્ઠા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? ક્રમ વગરનો વિકાસ થવો. ચાલો બધાએ જવાબ છે શાંતિથી પહેલાં તો વાંચવાનો છે કે ખરેખર છે આ શું કહેવા માગે છે. બરાબર છે. નિશ્ચિત ક્રમમાં વિકાસ થવો, અનિયમિત પ્રગતિ, નિશ્ચિત ક્રમમાં વૃદ્ધિ થવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કે વિકાસના વિવિધ પ્રકારના સિદ્ધાંતોમાં અનુક્રમ છે. જો અહીંયા ક્રમ શબ્દો એટલે નિશ્ચિત ક્રમમાં જ હંમેશા વિકાસ શબ્દ થાય, ખાસ યાદ રાખવાનો. બરાબર છે. અનુક્રમ એટલે આડેધડ વિકાસ ના થાય. બરાબર છે. બાળક સૌ પ્રથમ દોડતા શીખે કોઈ દિવસ જિંદગીમાં ના શીખે. સૌ પ્રથમ છે પોતાનું માથું ઊંચું કરે, પછી ધીમે ધીમે હાથ છે એ વ્યવસ્થિત કરે, પછી એ બેસતા શીખે, પછી ઊભો રહેતા શીખે ને પછી ચાલતા શીખે. એટલે નિશ્ચિત ક્રમમાં અનુક્રમમાં જ એનો વિકાસ થાય. આ એક વસ્તુ યાદ રાખજો. ક્રમ કોઈ દિવસ ચૂકે નહીં. બાળક વિકાસનો આરંભ ક્યારે થાય છે? 7મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? ચાલો બધાએ જવાબ આપવાની છે. 7મા નંબરના પ્રશ્ન. જન્મ પછી, 5 વર્ષની ઉંમરે, શાળામાં પ્રવેશના સમયે કે જન્મ પહેલાં. બાળક વિકાસનો આરંભ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કે બાળકના વિકાસનો આરંભ છે એ જન્મ પહેલાં થાય છે. એટલે આપણે કહી શકાય કે ગર્ભાધાનથી છે બાળકના વિકાસની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. બરાબર છે. અને વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. મગજમાં રાખજો. બરાબર છે. અમુક ઉંમરે વિકાસ અટકી જાય એવું નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે તમને ખબર પડી જવી જોઈએ વિકાસનો અંત ક્યારે થાય છે. હું જે હમણાં બોલ્યો ને એમાં જ તમારો જવાબ છે. બરાબર છે. કિશોરાવસ્થા, યુવાની, બાળપણ આ ખોટું છે. આખું જીવન છે વિકાસ એ સતત ચાલતી અને આજીવન ચાલતી પ્રક્રિયા છે. આ એક તમારે ખાસ યાદ રાખજો. વિકાસ એ સતત ચાલતી ધીમી ગતિની, મોક ટેસ્ટ 1માં પણ મેં જણાવ્યું તમને આજીવન ચાલતી એકદિશ પ્રક્રિયા છે. બરાબર છે. હજી હું તમને લખી દઉં, ઉભા રહો શોર્ટમાં. સતત ચાલતી લખી નાખો, નોટ ડાઉન કરી નાખો. નોટ ડાઉન કહું નહીં, તમારે કરતું જ જવાનું. આજીવન ધીમી ગતિની એકદિશ. આ 4 વર્ડ છે તમારે વિકાસની અંતર્ગત છે એ તમારે મગજમાં ઉતારી દેવાના છે. બરાબર. આ 4માંથી એક પ્રશ્ન હશે ને હશે 110%. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એટલે આમાં ખબર પડી ગઈ તમને કે વિકાસનો અંત ક્યારે થાય છે? તો કે આખું જીવન ચાલે, એનો અંત ન થાય. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બાળ વિકાસના જે સિદ્ધાંતો છે એ કોના દ્વારા સમજાવવામાં આવ્યા છે? આવું તમને પરીક્ષામાં પૂછે. બાળ વિકાસના જે વિવિધ પ્રકારના સિદ્ધાંતો છે એ કોના દ્વારા સમજાવવામાં આવે છે? તો કે સિગ્મન્ડ ફ્રોઈડ દ્વારા આવે, જીન પિયાજે આવે અને એરિક્સન પણ આવે. એટલે અહીંયા તમારો જવાબ આવશે ઉપરના બધા અથવા આપેલ તમામ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે જે પિયાજે સિદ્ધાંત આપેલો છે, જીન પિયાજે, એમાં શેનો સિદ્ધાંત આપેલો છે? બધાને ખબર છે. આપણે કાલની મોક ટેસ્ટમાં જોઈ ગયા છે. કોઈને ખબર હોય તો આમણે કયો સિદ્ધાંત આપેલો છે કોમેન્ટ કરજો. કાલની મોક ટેસ્ટ ના જોઈએ તો જોઈ લેજો તો ખ્યાલ આવશે. જેનો આન્સર સાચો હશે એની કોમેન્ટ હું પિન કરીશ. બરાબર. એટલે સૌથી પહેલાં એની કોમેન્ટ દેખાશે. જીન પિયાજે કયો સિદ્ધાંત આપ્યો છે બધાએ કોમેન્ટ કરવાની છે. બરાબર છે. આપણે નામ પણ આપ્યું છે એનું.
નોટ ડાઉન પણ કરેલું છે. આમાં વિદ્યાર્થી મિત્રો માનસિક વિકાસ સાથે છે એ જીન પિયાજેનો સિદ્ધાંત જોડાયેલો છે. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. ટેટ 1 ટેટ 2માં બધા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે અને બેઠા પૂછાશે. બાળકની વિચાર શક્તિ કયા તબક્કામાં વધુ વિકસે છે? બરાબર, આવું તમને પરીક્ષામાં પૂછે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે કે બાળકની વિચાર શક્તિ છે એ કયા તબક્કામાં વધુ વિકસે છે? તો વિદ્યાર્થી મિત્રો બાળકની જે વિચારવાની શક્તિ છે તમને કીધું એમ કયા તબક્કામાં વિકસે છે. બરાબર છે. અને આ વિદ્યાર્થી મિત્રો શું આવશે એમાં? ક્રંકિત ઓપરેશનલ, પૂર્વ સંકલ્પનાત્મક, સંવેદનાત્મક કે ઔપચારિક ઓપરેશનલ? તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે ક્રંકિત ઓપરેશનલ. હવે વિદ્યાર્થી મિત્રો આ ખરેખર ક્રંકિત ઓપરેશનલ એટલે શું? આ તમારા માટે એક નવો એક વર્ડ કહી શકાય. બરાબર છે. તો એના વિશે હું તમને સમજાવી દઉં. આ જે છે ને આ એક અવસ્થા છે. બરાબર છે. આ અવસ્થા છે એનો સમયગાળો છે બાળકની ઉંમર 7 થી 11 વર્ષ. ઘણાને આ વર્ડ નવો લાગતો છે. પરીક્ષામાં તમને આવી રીતે પૂછે, તમે તો મોટા મોટા થોથા વાંચ્યા હોય પણ ક્યાંય આવા વર્ડનો ઉપયોગ ન થયો હોય ને તો તમને ખબર ના પડે. બરાબર છે. ક્રંકિત ઓપરેશનલ અવસ્થા છે એ વિદ્યાર્થી મિત્રો એક પ્રકારની અવસ્થા છે. આ જે છે એ સ્વિચ માનસશાસ્ત્રી છે ને જીન પિયાજે ના બાળ વિકાસનો જે જ્ઞાનાત્મક સિદ્ધાંત છે લખવું હોય તો લખી નાખજો. જીન પિયાજેના બાળ વિકાસના જ્ઞાનાત્મક સિદ્ધાંતનો આ ત્રીજો તબક્કો છે. જ્ઞાનાત્મક સિદ્ધાંતનો ત્રીજો તબક્કો છે. ખાસ એટલે ખાસ મોસ્ટ IMP પૂછાય તેવો પ્રશ્ન મગજમાં ઉતારી દેજો. બાળકની વિચારવાની શક્તિ છે ક્રંકિત ઓપરેશનલ એટલે એક પ્રકારની જે બાળકના વિકાસની જે અવસ્થા છે જેનો સમયગાળો છે એ 7 થી 11 વર્ષનો છે. આ 7 થી 11 વર્ષના છે તબક્કા દરમિયાન બાળકની વિચારવાની શક્તિ વિકસે છે. ખરેખર ક્રંકિત ઓપરેશનલ છે એ સ્વિસ માનવશાસ્ત્રી જે જીન પિયાજે છે એને જે બાળ વિકાસના છે એક જ્ઞાનાત્મક સિદ્ધાંત આપેલો છે એનો આ ત્રીજો તબક્કો કહી શકાય છે. બરોબર છે. જો આમાં શું હોય, બાળક છે ને બાળક એ વાસ્તવિક રીતે તર્ક કરતો થાય આ અવસ્થા દરમિયાન. બરોબર છે. ડન. એક બાળકને 2 સમાન માટીની ગોળ બતાવો એવી રીતે કહેવામાં આવે છે. બરોબર છે. આ વિવિધ પ્રકારના છે આના ઉદાહરણ છે એ કહી શકાય છે. આમાં બાળકમાં સ્વકેન્દ્રિતા ઘટે છે આ કેન્દ્ર દરમિયાન. તાર્કિક અને ક્રમબદ્ધ વિચારવાનો એનો વિકાસ થાય છે. વાસ્તવિક દુનિયાના જે નિયમો છે એને સમજવાની શક્તિ વિકસે છે. ટૂંકમાં વિચારવાની શક્તિનો છે એ આ તબક્કા દરમિયાન વિકાસ થાય છે. બરોબર છે. જે જ્ઞાનાત્મક સિદ્ધાંત જે જીન પિયાજેએ બાળ વિકાસના વિવિધ પ્રકારના જે સિદ્ધાંત આપેલા છે એમાંથી જ્ઞાનાત્મક સિદ્ધાંતનો આ ત્રીજો તબક્કો કહી શકાય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હું જે લખતો જાઉં ને એ નોટ ડાઉન કરતા જજો વિદ્યાર્થી મિત્રો. વિકાસનો સિદ્ધાંત એકંદરેથી ચોક્કસ તરફ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલી છે? તમારે આ એક બાબત પૂછ્યું છે કે વિકાસનો સિદ્ધાંત છે એ એકંદરેથી ચોક્કસ તરફ થાય છે, એ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? આવું જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે તો તમારો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ABCD. બરાબર છે. તો આમાં તમારો જવાબ શું આવશે? તો વિકાસનો સિદ્ધાંત એકંદરેથી ચોક્કસ તરફ, એમાં કઈ બાબત સંકળાયેલી છે? સામાન્યથી વિશિષ્ટ તરફ છે એ આ બાબત સંકળાયેલી છે. એ ઇઝ અ પરફેક્ટલી રાઈટ આન્સર. બરોબર છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બાળકનો વિકાસ છે એકંદરેથી ચોક્કસ તરફ એટલે કે સામાન્યથી વિશિષ્ટ તરફ. બરોબર છે. એ બાળકનો વિકાસ થાય છે જે ક્રમબદ્ધ થતો હોય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ભાવનાત્મક વિકાસ પર સૌથી વધુ અસર કોની પડે છે? બધાને ખબર છે. બરોબર છે. સૌથી વધુ અસર તો એનો પરિવાર જ હોય. બાળક જે એના પરિવાર સાથે રહેલું છે એ પરિવારની સૌથી વધુ અસર એના વિકાસ પર થતી હોય. એમાં ખાસ કરીને એની લાગણીઓ,
વગેરે બાબત છે એ ભાવનાત્મક વિકાસ પર અસર કરતી બાબત છે. દરેક વ્યક્તિમાં વિકાસનો દર નીચેનામાંથી કયો છે? બધાને ખબર હોય વિકાસ હોય કોઈ દિવસ એક સરખો ન થાય, બરાબર છે. એમાં વ્યક્તિગત ફરક હોય છે ને હોય છે. બી ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર, બરાબર છે. કોઈ દિવસ એક સમાન રીતે આગળ ન વધે, બધાનો અલગ અલગ હોય છે, બરાબર છે, કે નિશ્ચિત ના હોય, બરાબર છે. એ વ્યક્તિગત ફરક છે એ બધા વ્યક્તિમાં જોવા મળે છે, દરેક વ્યક્તિના વિકાસમાં, બરાબર. કોઈનો શારીરિક વિકાસ સારો હોય, બરાબર છે, કોઈ શરીરમાં જાડા હોય, કોઈ પાતળા હોય, કોઈની હાઇટ વધારે હોય, કોઈની હાઇટ નીચી હોય. તો આમ વ્યક્તિગત ફરક છે એ બધાના વૃદ્ધિ અને વિકાસમાં પણ છે એ ફેરફાર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બાળ વિકાસમાં પર્યાવરણ એ શું છે? આપણે એમ કહીએ ને કે બાળકના વિકાસમાં વારસો અને વાતાવરણ. ઘણીવાર તમને વાતાવરણ ના પૂછે અથવા એનો બીજો શબ્દ પૂછે પર્યાવરણ. તો કે અહીંયા પર્યાવરણ શબ્દ વૃક્ષો અને એના છોડ ઉપર વાત નથી કરવામાં આવી. ખરેખર બાળકના વિકાસનું પર્યાવરણ એટલે અહીંયા કુટુંબ, સમાજ અને શાળા છે એનો સમાવેશ થાય છે, જે બાળકના વિકાસ પર અસર કરતી ખૂબ જ મહત્ત્વની અને ઇમ્પોર્ટન્ટ બાબત કહી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વિકાસના ક્ષેત્રો કેટલા પ્રકારના છે? મોસ્ટ આઈએમપી પૂછાય તેવા પ્રશ્ન. આવું જ્યારે તમને મોસ્ટ આઈએમપી પૂછાય એવું કહું ને એટલે તમારે નોટ કરતી જવાની, નોટ. હવે હું નોટ લખતો જઈશ તો જ તમે લોકો નોટ ડાઉન કરશો, બાકી નહીં કરો, બરાબર. વિકાસના મુખ્યત્વે ક્ષેત્રો કેટલા પ્રકારના છે આવું તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે. વિકાસના મુખ્યત્વે 5 ક્ષેત્રો છે. કયા કયા? નોટ ડાઉન કરી નાખજો. શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને છેલ્લું આવશે નૈતિક, બરાબર. 5 તમને એવી રીતે પૂછી શકે કે નીચે આપેલા ક્ષેત્રમાંથી વિકાસનું કયું ક્ષેત્ર નથી. આ 5 તમારે મગજમાં ઉતારી દેવાના છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 17મો પ્રશ્ન. બાળકના વિકાસને અસર કરનાર મુખ્ય પરિબળો કયા કયા છે? સોરી મિત્રો, ચાલો આ તો બધાને આવડે, બરાબર છે. મેં હમણાં આગળ જ ચર્ચા કરી. વારસો અને વાતાવરણ એ બાળકના વિકાસને અસર કરનારા મુખ્યત્વે પરિબળો કહી શકાય છે. ફક્ત શાળા અને પર્યાવરણ થોડું આવે, ફક્ત કુટુંબ પણ ન આવે, ફક્ત પોષણ પણ ન આવે. જો અહીંયા ફક્ત શબ્દ વાપર્યો છે ને એટલા માટે આ એક ન આવે. બાકી જો શાળા અને પર્યાવરણ કીધું હોય તો આ પણ આવે, કુટુંબ અને પર્યાવરણ કીધું હોય તો આ પણ આવે. પણ અહીંયા ફક્ત શબ્દ વાપર્યો છે એ તમારે વિકલ્પમાં ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. જો એ તમે ફાઇન્ડ કરતા શીખી ગયા તો 110% તમે છે ટેટ 1 અથવા ટેટ 2માં 120+ માર્ક તમારા આવે, બરાબર છે. આ બધા પ્રશ્નો તમારી સમજણ શક્તિ આધારિત ઘણીવાર પૂછાતા હોય છે, તર્ક લગાવવાનો હોય છે તમારે. એટલે એ તમારે અહીંયા ફક્ત શબ્દ આવે એટલે ફક્ત કોઈ દિવસ આવે જ નહીં. વિકાસમાં બધા પરિબળો જો શાળા અને પર્યાવરણ, કુટુંબ અને પર્યાવરણ એવું આપ્યું હોય તો આપેલ તમામ આવે, બરાબર. એટલે મુખ્યત્વે 2 બાબત જ આવે, વારસો અને વાતાવરણ. બાળ વિકાસ કઈ રીતે માપી શકાય છે વિદ્યાર્થી મિત્રો? 18મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? A, B, C કે D, કે બાળ વિકાસ છે એને કઈ રીતે માપી શકાય છે? તો સમૂહ વિકાસની ચકાસણીથી છે એ બાળકોનો વિકાસ માપી શકાય છે, સમૂહ વિકાસની ચકાસણીથી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વૃદ્ધિ અને વિકાસ, કે વિકાસ અને વૃદ્ધિમાં નીચેનામાંથી શું તફાવત છે વિદ્યાર્થી મિત્રો? 19મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? A, B, C કે D. તો વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે અને વિકાસ છે એ ગુણાત્મક છે. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વિકાસ અને વૃદ્ધિમાં મુખ્ય તફાવત છે એ શું છે? તો કે વિકાસ એ ગુણાત્મક છે અને વૃદ્ધિ છે એ પરિમાણાત્મક છે.
નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એરિક્સનના સિદ્ધાંત મુજબ વિકાસ છે કયા પ્રકારનો છે? એરિક્સને જે વિવિધ પ્રકારનો સિદ્ધાંત આપેલો છે એ સિદ્ધાંત છે એમનો વિકાસ છે એ કયા પ્રકારનો છે એવું કીધું છે. તો કે એરિક્સનના મત મુજબ વિકાસ છે એ હંમેશા કેવો છે? સામાજિક અને માનસિક. બધાને ખબર હોય માનસિક છે, પણ સાથે જૈવિક અને માનસિક. હંમેશા તમને વિકલ્પો એવા પૂછશે ને તમે કન્ફ્યુઝ થવા, બધા હરખા જ લાગે, પણ ખરેખર શું આવશે? સામાજિક અને માનસિક. એરિક્સનના સિદ્ધાંત મુજબ વિકાસ છે સામાજિક અને માનસિક પ્રકારનો છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. ખાસ એટલે ખાસ નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી નાખજો. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. આની પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, બરોબર છે. ટોટલ ક્લાસની અપડેટ પણ ત્યાં આપવામાં આવશે, એટલે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. બાળ વિકાસની પ્રક્રિયા નીચેનામાંથી શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? જે બાળ વિકાસની પ્રક્રિયા છે નીચેના પૈકી શું દર્શાવે છે? ડન. શું આવશે એમાં જવાબ તમારો વિદ્યાર્થી મિત્રો? પરિવર્તન. કે વિકાસ હંમેશા પરિવર્તન થાય, સ્થિર રહે કોઈ દિવસ ના રહે, નાશ પણ ના પામે અને વિક્ષેપ પણ ના થાય. ક્રમબદ્ધ સતત ચાલતી ધીમી ગતિની એક દિશ પ્રકારની આજીવન ચાલતી પ્રક્રિયા એટલે બાળ વિકાસ, જેમાં તમે નાના હો, નાનામાંથી મોટા થાવ, ધીમે ધીમે તમારામાં પરિવર્તન આવે. કોઈ દિવસ એવું થયું કે વિકાસ શરૂ થયો ને ઊભો રહી ગયો? નહીં. વિકાસનો નાશ થઈ ગયો એવું સાંભળ્યું? નહીં. વિકાસમાં કંઈ ખલેલ પહોંચે એવું સાંભળ્યું? નહીં. આ 3 ઓપ્શન તો તમે જુઓ તો ખ્યાલ આવે કે આ નો આવે, નો આવે, નો જ આવે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આ તો બધાને ખબર છે. શેષવાવસ્થા નીચેનામાંથી ક્યાં ઉંમર સુધીની ગણાય છે? બરાબર છે. શેષવાવસ્થાની સમયગાળો છે એ નીચેનામાંથી કયો છે? આવું તમને પરીક્ષામાં પૂછે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે જન્મથી 6 વર્ષ. નહીં, જન્મથી 5 વર્ષ નહીં આવે. તમને કન્ફ્યુઝ કરવા માટે મૂકી શકે જન્મથી 5 વર્ષ અથવા જન્મથી 7 વર્ષ, આવું મૂકી શકે, પણ તમારે હંમેશા 6 વર્ષ સુધી યાદ રાખવાનું છે શેષવાવસ્થાનો સમયગાળો. રાઈટ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વિકાસના તબક્કાઓમાં શેષવાવસ્થા પછી કયો તબક્કો આવે છે? આવું તમને પરીક્ષામાં પૂછે કે વિકાસના વિવિધ પ્રકારના જે તબક્કાઓ છે એ તબક્કાઓમાંથી શેષવાવસ્થા પછી જો કોઈ તબક્કો આવતો હોય તો એ તબક્કો કયો છે? બરાબર છે. તો આમાં તમારો રાઈટ આન્સર આવશે બાળપણ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? બાળપણ. શેષવાવસ્થા પછી તમારો સમયગાળો થાય છે બાળપણનો તબક્કો આવે છે. 24મો પ્રશ્ન. બાળ વિકાસમાં પ્રેરણાની ભૂમિકા નીચેનામાંથી કઈ છે? આવું તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે પ્રેરણા છે બાળ વિકાસમાં એનો રોલ શું છે પ્રેરણાનો? એમાં તમારો રાઈટ આન્સર શું આવશે? A, B, C કે D? તો કે પ્રેરણા છે કેવી છે? સહાયક છે. શું આવશે? સહાયક. નહીં કે અપ્રાસંગિક, હાનિકારક અને અવરોધક પણ નહીં આવે. બાળકના વિકાસમાં પ્રેરણા હંમેશા સહાયક છે. કેમ સહાયક છે? માનો કે હું તમને એમ કહું કે ભૂખની પ્રેરણા લાગી, તો વિદ્યાર્થી શું ગોતશે? રડશે. આપણને એમ થાય કે છોકરો ભૂખ્યો થશે, એટલે આમ પ્રેરણા છે એના વિકાસમાં સહાયક ભૂમિકા ભજવે છે. આ ઉદાહરણ આપ્યું તમને, બરાબર છે. બાળક ખાશે તો એનો વિકાસ થશે ને, ભૂખ્યા તો એમનો વિકાસ ના થાય. આમ પ્રેરણાનો રોલ છે એ બાળકના વિકાસમાં એક સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ તો આપણે આગળ જોઈ જ ગયા. હવે તો તમને આ ખબર પડી જવી જોઈએ. મેં ખૂબ જ ડીપલી સમજાવ્યું છે. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતનો 3જો તબક્કો ટ્રંકેટ ઓપરેશનલ સ્ટેજ કઈ ઉંમરથી હોય છે આપણે જોઈ ગયા. 7 થી 11 વર્ષ મેં તમને ડીપમાં સમજાવ્યું છે, બરોબર છે. રાઈટ. એટલે આવી રીતે હું તમને સાથે સાથે ડીપમાં પણ સમજાવતો જાઈશ, બરાબર. એટલે તમને ક્યાંક ને ક્યાંક છે એ પ્રશ્ન ગમે તે રીતે પૂછે, હું જે બોલું ને એમાંથી પણ તમારે એમ લાગે ને કે આ નોટ ડાઉન કરવા જેવું છે, એ પણ તમારે નોટ ડાઉન કરી લેવું જોઈએ, બરાબર. હું એવું માનું છું. કેમ કે ઘણીવાર મારું બોલેલું પણ પૂછાઈ જાય, એટલે હું જે બોલતો એ કન્ટેન્ટ આધારિત ઓથેન્ટિક જ બોલતો હોઉં, ઘણીવાર લખતો પણ હોઉં છું, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. મેં તમને કીધું એમ માનવશાસ્ત્રી જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતનો 3જો તબક્કો, આ લખવું હોય તો લખી નાખજો. જેની અવસ્થાનો સમયગાળો છે 7 થી 11, જેને
ક્રંકિત ઓપરેશનલ સ્ટેજ પણ કહેવામાં આવે છે. આગળ આપણે લખેલું જ છે, છતાં પણ જો તમને રહી ગયું હોય તો હું બોલ્યો, બરાબર, તમે લખી નાખજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બાળ વિકાસમાં નૈતિક વિકાસ કઈ રીતે થાય છે? બરાબર, કે બાળકના વિકાસમાં જે નૈતિક વિકાસ છે, એ નૈતિક વિકાસ છે એ ખરેખર કઈ રીતે થાય છે, આવું તમને પરીક્ષામાં પૂછે. તેનો જવાબ શું આવશે? શિક્ષણ દ્વારા થાય, અનુભવથી થાય, ઉદાહરણથી પણ થાય છે. બરાબર છે, બાળકના જે શિક્ષણ મળે એનાથી એનો નૈતિક વિકાસ થાય. બાળક ખુદ અનુભવે, એમ કે ને અનુભવ દ્વારા વધુ શીખવા મળે, એ નૈતિક વિકાસ છે. કોઈ એને ઉદાહરણ એવા હંમેશા નજીક આપવામાં આવે કે જો આવું આવું થયું ને તો આવું થાય, એટલે તમારે આવું ના કરવું જોઈએ. આલા ભાઈ હતા, જો એણે આવું કર્યું એટલે એના જીવનમાં ખરાબ સમય આવ્યો. આવું કોઈ ઉદાહરણ આપો તો એનામાં એક નૈતિક વિકાસ થાય, એ ખરાબ કાર્ય કરતાં અટકે, એને એક પ્રકારનો નૈતિક વિકાસ કહી શકાય. આ તમામ બાબતો છે એ નૈતિક વિકાસ સાથે સંકળાયેલી બાબતો છે. આ તો મેં તમને હમણાં આગળ જ સમજાવી દીધું, પણ પ્રશ્ન પાછો ફેરવીને પૂછ્યો છે. બાળ વિકાસનો સૌ પ્રથમ તબક્કો કયો છે? વિકાસની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય? ગર્ભાધાનથી. ખાસ એટલે ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય આને. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બાળ વિકાસના સિદ્ધાંતોમાં પછાતપણું કયા પ્રકારનું છે? 28મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? જો પછાતપણું હોય એ તાત્કાલિક પણ આવે અને સ્થાયી પણ આવે. બરાબર, એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બંને. બાળ વિકાસના સિદ્ધાંતોમાં પછાતપણું છે એ તાત્કાલિક અને સ્થાયી પ્રકારનું હોય છે. ખાસ યાદ રાખજો, તાત્કાલિક અને સ્થાયી બંને વર્ડ તમારે મગજમાં ઉતારી દેવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બાળ વિકાસના તબક્કાઓનો આધાર છે, નીચેનામાંથી કયો આધાર છે બાળ વિકાસના તબક્કાઓનો આધાર કહી શકાય? બરાબર, તો આમાં તમારો ઉંમર જ આવે ને, લિંગ, શિક્ષણ ને આહાર નો આવે. ઉંમર છે એ બાળ વિકાસના તબક્કાઓનો મુખ્યત્વે આધાર, પાયો એ કહી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બાળ વિકાસનો અંતિમ હેતુ કયો છે? આવું તમને પરીક્ષામાં પૂછે કે બાળ વિકાસનો અંતિમ હેતુ છે એ નીચેનામાંથી કયો છે? સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ, શારીરિક શક્તિ, બુદ્ધિ વધારવી, શૈક્ષણિક સફળતા. સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ છે એ બાળ વિકાસનો અંતિમ હેતુ કહી શકાય છે. કે બાળકના વિકાસનો જે છેલ્લો હેતુ કયો છે? વિવિધ પ્રકારનો વિકાસ જે સતત ચાલતી પ્રક્રિયા ક્રમબદ્ધ રીતે થતું હોય છે. બરાબર છે, અચાનક વિકાસ નથી થતો, ક્રમબદ્ધ રીતે થતો હોય છે, એની એક દિશામાં થતો હોય છે, સતત અને ધીમી ગતિથી આગળ વધતો હોય, આ જીવન ચાલતું હોય. એનો અંતિમ હેતુ સંપૂર્ણ એના વ્યક્તિત્વનો વિકાસ કરવો છે, એનો અંતિમ હેતુ કહી શકાય છે. કેવી લાગી વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ નંબર 2? રિવ્યૂ જરૂર આપજો. બરાબર છે, જેમણે આખી મોક ટેસ્ટ જોઈ છે ખાસ કરીને રિવ્યૂ ફરજિયાત બધાએ રિવ્યૂ આપવાના છે. આપણી લેક્ચર સિરીઝનું નામ છે હું પણ બનીશ શિક્ષક. મોક ટેસ્ટ નંબર 1 ના જોઈએ તે જોઈ લેજો. નવા અભ્યાસક્રમ મુજબની આપણે ટેસ્ટ છે એ લાવીશું. હવે બધાએ આ બધા મોક ટેસ્ટ કે ટોટલ ક્લાસની લિંક અહીંયા આપવામાં આવશે, એટલે ત્યાં જોડાઈ દેજો. હવે બધાએ કોમેન્ટ કરવાની છે, આપણે લાઈવ મોક ટેસ્ટ લઈએ. બધાની કોમેન્ટ આવી જોઈએ. બરાબર, મેક્સિમમ કોમેન્ટ આવશે એટલે આપણે લાઈવ ક્લાસમાં મોક ટેસ્ટ લઈશું પરીક્ષા સુધી સતત. બરાબર, ફરજિયાત બધાની કોમેન્ટ આવી જોઈએ. અહીંયા જોડાઈ જઈએ, તમામ ક્લાસની લિંકને આપીશ. બરાબર, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો જ તમને તમામ મોક ટેસ્ટ કે ક્લાસની નોટિફિકેશનની લિંક મળી રહેશે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે. ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા હવે આપણે મળીશું મોક ટેસ્ટ નંબર 3માં. થેન્ક યુ મિત્રો.